છો મિત્રો, રેશન કાર્ડનું ઈ-કેવાયસી કઈ રીતે કરવું તે તો આપણે જોઈ લીધું, પણ રેશન કાર્ડના ઈ-કેવાયસી કરતી વખતે ઘણા પ્રોબ્લેમને તમને ફેસ કરવો પડે છે. રેશન કાર્ડના ઈ-કેવાયસી કરતી વખતે તમને ઘણા એરરો જોવા મળે છે. ઘણા મિત્રોએ કોમેન્ટ કરી છે કે મારે આવી એરરો આવે છે અને આનું સોલ્યુશન મારે કઈ રીતે લાવવું અને રેશન કાર્ડનું ઈ-કેવાયસી કમ્પ્લીટ કઈ રીતે કરવું. જો તમારે પણ એરર આવતી હોય તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વિના વિડીયોને આખો જોજો. રેશન કાર્ડના ઈ-કેવાયસી કરતી વખતે સૌથી મોટી ને સૌથી વધારે જો કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો તે આ છે. રેશન કાર્ડના ઈ-કેવાયસી કરતી વખતે જ્યારે તમે ફેસ કેપ્ચર કરતા હોય છો ત્યારે સેલ્ફીમાં તમારે પોતાના ફેસ ઉપર પ્રોપર લાઇટ નથી આવતી હોતી, તેના કારણે ફેસ કેપ્ચર નથી થઈ શકતું. હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ફેસ કેપ્ચર કરો ત્યારે લાઇટની બીજી સાઈડ તમારે ઊભું રહેવાનું છે, એટલે લાઇટ પૂરેપૂરી તમારા ફેસ ઉપર પડે અને ફેસ સક્સેસફુલી કેપ્ચર થઈ જાય. અને બેકગ્રાઉન્ડ જો પ્લેન હોય તો ફેસ ઉપર ફોકસ થશે અને ફેસ તમારું સક્સેસફુલી કેપ્ચર થઈ જશે. હવે ફેસ કેપ્ચર કરતી વખતે તમારે આંખું 1-2 વખત બ્લિંક કરવાની છે, એટલે કે પટપટાવવાની છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે ફોનને એ રીતે પકડવાનો છે કે તમારો ફેસ પ્રોપર દેખાય અને જો શક્ય હોય તો તમારા ફેસ ઉપર હલકી એક સ્માઇલ રાખવાની છે. અહીંથી તમારે સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે અને આ બેલ આઇકોન ઉપર ક્લિક કરીને ઓલ ઉપર ક્લિક કરી લેવાનું છે, જેથી તમને તમામ નવી નોટિફિકેશન મળી રહે. જો ફેસ કેપ્ચરમાં આવી રીતે રેડ કલરનું રાઉન્ડ તમારા ફેસ ઉપર આવે તો તેનો મતલબ એ છે કે તમારું ફેસ સક્સેસફુલી કેપ્ચર નથી થયું. હવે મિત્રો, મેં તમને જે રીતે સોલ્યુશન દીધું છે તે રીતે તમારે ટ્રાય કરતી રહેવાની છે. હવે તમારા ફેસ ઉપર આવું લીલા કલરનું રાઉન્ડ આવી જશે, એટલે તમારે સમજી લેવાનું છે કે મારું ફેસ સક્સેસફુલી કેપ્ચર થઈ ગયું છે. ટુ મેની અટેમ્પ્ટ, પ્લીઝ ટ્રાય અગેન લેટર. જો આવી તમારે કાંઈક એરર આવે તો તમારે ત્યાં ઊભું રહી જવાનું છે અને 2 થી 3 દિવસ પછી તમારે ઈ-કેવાયસી માટે ટ્રાય કરવાની છે. તો મિત્રો, આવી એરર ક્યારે આવે છે? જ્યારે તમે ઈ-કેવાયસી માટે ઘણી બધી ટ્રાય કરી લીધી હોય ત્યારે તમને આવી એરર આવે છે. હવે મિત્રો, તમારે અહીંથી સેટિંગમાં આવી જવાનું છે. હવે અહીંથી તમારે એપ સેટિંગમાં આવી જવાનું છે. હવે અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારે માય રેશન લખી લેવાનું છે અને માય રેશન એપ્લિકેશન ઓપન કરી દેવાની છે અને અહીંથી તમારે એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી દેવાની છે. એ જ રીતે તમારે અહીંયા આધાર ફેસ આરડી એપને પણ અહીંથી અનઇન્સ્ટોલ કરી દેવાની છે. હવે તમારે પ્લે સ્ટોરમાં જઈને અહીંયા માય રેશન એપ્લિકેશન ફરીથી ઇન્સ્ટોલ કરી લેવાની છે અને આધાર ફેસ આરડીને પણ અહીંથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. હવે તમારે હોમ પેજ ઉપર આવીને માય રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અને અહીંયા તમે જે રીતે લોગિન કરો છો તે રીતે તે લોગિન થઈ જવાનું છે અને રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે તમારે અહીંથી તમારે ટ્રાય કરવાની છે. તો મિત્રો, આ ટ્રીકથી તમારું ફેસ કેપ્ચર અને રેશન કાર્ડનું ઈ-કેવાયસી થઈ જ જશે. જો મિત્રો આ ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને તમને મારા વિડીયોની લેટેસ્ટ નોટિફિકેશન મળી રહે.